નમસ્કાર અંકુરભાઈ. નમસ્કાર. આજની તારીખ છે 18/1/2026 ને આજે આપણે આવી ગયા છીએ અરણી ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે જેમને પોતાના ચણાની અંદર લેવિસનો ઉપયોગ કરેલો હતો. તો આપણે ખેડૂત પાસેથી જ માહિતી લઈએ કે તમને લેવિસ મારવાથી શું ફાયદો થયો. પહેલા ખેડૂતનો પરિચય લઈએ. મારું નામ છે અંકુર સખિયા, ગામ અયણી છે. હવે મેં આમાં લેવિસના 2 રાઉન્ડ મારેલા છે આ ચણામાં. હવે આમાં લેવિસના રાઉન્ડના હિસાબે આ કંઈક તમે જોવો ફૂટ ટૂંકી ફૂટ છે, એક જ છોડવો છે, એટલી ફૂટ થઈ છે અને દોડવા ઘાટા બે છે. તમે જોઈ શકો છો, આ જોવો તમે દોડવા ઘાટા કેટલા બેઠા છે. 2 રાઉન્ડ મારી દીધા છે, હજી 1 રાઉન્ડ મારવાનો છે. અને જો આ રાઉન્ડ મારીને તો ઉત્પાદનમાં 20 થી 25% ઉપર ફાયદો થાય છે. છેલ્લો રાઉન્ડ અત્યારે મારવાનો છે હવે 2 દિવસમાં. એટલે 3 રાઉન્ડ તો મારવા જ. છેલ્લો રાઉન્ડ મારશો ને એનાથી વધારે ફાયદો થશે. કોઈ પણ ખેડૂત ત્રીજો રાઉન્ડ મારે છેલ્લો કે જ્યારે ચૈણા વાટવાને 25 થી 30 દિવસની વાર હોય ત્યારે કોઈ પણ ખેડૂતનો ત્રીજો રાઉન્ડ મારે તો એને શું ફાયદો થાય? આમાં ફાયદામાં એવું છે, દાણા જે આ પોપટા બંધાણા ને એમાં બધામાં દાણા ભરાઈ જાય છે અને ભરાવદાર દાણો થાય છે અને વજનમાં 20 થી 25% એમને વધારો થઈ જાય છે. આ ખોખારી રહેતા નથી ત્રીજો રાઉન્ડ મારવા. હા, ફટાકિયા નથી રહેતા, નકોર દાણો થાય, નકોર વજન વાળો દાણો થાય મોટો. એટલે ત્રીજો રાઉન્ડ કોઈ પણ ખેડૂત વાટવાને 25 થી 30 દિવસની વાર હોય ત્યારે મારે ત્રીજો રાઉન્ડ મારે તો ફાયદો થાય એમ. તો આજુબાજુમાં તમારા જેવા ચણાકી છે અંકુરભાઈ? ના, આજુબાજુમાં નથી અત્યારે. બીજા ખેતર મારવું આ અહીં મારેલા છે આપણે. તમે જોઈ શકો છો અંકુરભાઈ ચણા. ઓકે, ધન્યવાદ અંકુરભાઈ.